તો જય જવાન જય કિસાન। હેલો ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર અને આજે તારીખ 15/5/2024ને વાર બુધવારના મુખ્ય સમાચાર પર નજર કરીએ ત્યારે ડુંગળી તો ખેડૂત મિત્રો ડુંગળીની વાત કરીએ તો કે ડુંગળીમાં નિકાસ વેપારના અભાવે ટૂંકી વધઘટે બેતરફી અથડાતા ભાવ જોવા મળ્યા। ગુજરાતમાં મેળાના માલની ડુંગળીની આવકો એકદમ ઓછી જોવા મળી। મહુવા માર્કેટયાર્ડમાં લાલ ડુંગળીના ભાવ 116 રૂપિયાથી ઉપરમાં 351 રૂપિયા અને ગોંડલ માર્કેટયાર્ડમાં 160 રૂપિયાથી ઉપરમાં 248 રૂપિયા સુધી બોલાયા। જીરું તો ખેડૂત મિત્રો જીરુંની વાત કરીએ તો કે જીરુંમાં તેજીને બ્રેક લાગી। નિકાસ ભાવમાં મણે 50 રૂપિયાનો સુધારો જોવાયો। જીરુંમાં મેની એક્સપાયરી પહેલાં બેતરફી મૂવમેન્ટ જોવાશે। જૂનમાં વાયદો 27,000ની નજીક। રાજકોટ માર્કેટયાર્ડમાં જીરુંના ભાવ 4650 રૂપિયાથી ઉપરમાં 5615 રૂપિયા અને જામનગર માર્કેટયાર્ડમાં 3675 રૂપિયાથી ઉપરમાં 5670 રૂપિયા સુધી બોલાયા। કપાસ તો ખેડૂત મિત્રો કપાસની વાત કરીએ તો કે રૂની માંગ અને સારા એવા કપાસની અછતથી ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે। કપાસના ભાવમાં 5થી 10 રૂપિયાની વધઘટ સાથે વેપાર થતો જોવા મળ્યો। ત્યારે અમરેલી માર્કેટયાર્ડમાં કપાસના ભાવ 950 રૂપિયાથી ઉપરમાં 1523 રૂપિયા અને ગોંડલ માર્કેટયાર્ડમાં 1101 રૂપિયાથી ઉપરમાં 1541 રૂપિયા સુધી બોલાયા। મગફળી તો ખેડૂત મિત્રો મગફળીની વાત કરીએ તો કે સિંગતેલ અને સિંગદાણાની ઓછી ડિમાન્ડ વચ્ચે ભાવમાં નરમાઈનો માહોલ। મગફળીની આવક વચ્ચે ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળી શકે છે। રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ 1141 રૂપિયાથી ઉપરમાં 1357 રૂપિયા અને જૂનાગઢ માર્કેટયાર્ડમાં 1050 રૂપિયાથી ઉપરમાં 1380 રૂપિયા સુધી બોલાયા। તલ તો ખેડૂત મિત્રો તલની વાત કરીએ તો કે તલમાં ટેન્ડર અને ડેમેજ માલ આવવાની આશાથી વેપારીઓ ખરીદી કરી રહ્યા છે। તલના ભાવમાં 10થી 15 રૂપિયાની વધઘટ સાથે વેપાર થતો જોવા મળ્યો। ગોંડલ માર્કેટયાર્ડમાં સફેદ તલના ભાવ 2401 રૂપિયાથી ઉપરમાં 2911 રૂપિયા અને અમરેલી માર્કેટયાર્ડમાં 2200 રૂપિયાથી ઉપરમાં 3150 રૂપિયા સુધી બોલાયા। ચણા તો ખેડૂત મિત્રો ચણાની વાત કરીએ તો કે ચણાની ડિમાન્ડ નીકળશે તો આ ભાવ સપાટીથી ઉપર ભાવ સપાટી જોવા મળી શકે છે। ચણાના ભાવ આગામી દિવસોમાં ડિમાન્ડ અને આવક ઉપર તમામ બજારનો આધાર રાખે છે। જૂનાગઢ માર્કેટયાર્ડમાં ચણાના ભાવ 1125 રૂપિયાથી ઉપરમાં 1237 રૂપિયા અને જેતપુર માર્કેટયાર્ડમાં 1121 રૂપિયાથી ઉપરમાં 1231 રૂપિયા સુધી બોલાયા। અને ખેડૂત મિત્રો માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો। અને ખેડૂત મિત્રો રોજે રોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે JB ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો।